હા. પણ કેટલીક સીટો ઉપર ભરોસો વિશ્વાસ ઉમેદવારો પર કદાચ ના પણ મૂકે એનું કારણ છે. અને આટલી બધી આપણે સીટો પર તમારે એક બે મહત્વની વાત એ કહી દઉં કે ઉમેદવાર સક્ષમ છે કે નહીં. ઉમેદવારનું જોઈનિંગ થયા હવે તમારી બી જોઈનિંગ હાલ ટૂંક સમય પહેલા જોઈનિંગ થયેલી છે સમજો. વધારે જરૂરી છે બરાબર. એટલે પાર્ટીનો વિશ્વાસ કેટલા અંશે છે એ વસ્તુ સેકન્ડ વસ્તુ છે. પણ પાર્ટી તમને પહેલા ને છેલ્લા કોઈ કેમ કે ભાઈ એ બાબતે તમને મેં ફંડિંગ બાબતે વાત કરી હતી બરાબર છે. કેમ કે પાર્ટી ભરોસો વિશ્વાસ જલ્દી નવા કેન્ડિડેટો કે નવા જે એના માટે મુકતા થોડો આજકાલનું કારણ છે કે કોઈ લોકોને ટિકિટ તો આપી ગઈ પણ પેલું ખરીદીને લેવું અને કોઈક આલેને લેવું એનો ફરક પડી જાય. એટલે ખરીદીને લો તો એનું વેલ્યુએશન આપણે ખરીદવા એટલે એટલા રૂપિયા નક્કી ખરીદવા ને હું જાતે વિધાનસભાની ચૂંટણી જ્યારે લડ્યો હતો ત્યારે એ વખતે પાર્ટીએ ફંડિંગ રૂપિયો મારી પાસેથી એ લોકોએ માંગેલા છે સમજો. તો હવે તમારા માટે હું કદાચ મારું ત્યાં આગળ સીટો રિઝર્વ સીટો મોકલું ત્યાં પાર્ટી એમ કહે છે કે જે બે ઉમેદવાર આવશે પાર્ટીને કોઈ ખબર નથી કે કેટલાક ઉમેદવારો ઉભા બી રહેશે ને આવવા માટે લડશે બી ખરા. પણ પછી શું કરશે ખબર કે પોતાની ટિકિટ વેચી દેવા વાળા બી વેચી દેવા એટલે બીજેપી કે કોંગ્રેસની શું કરશે ધારો કે ટિકિટ તો માંગણી કરી લે આપની પણ પછી શું કે મને 5,000 રૂપિયા 5 લાખ રૂપિયા 10 લાખ ફોર્મ ખીંચી લે બરાબર. આવું બી બનતું હોય એટલે પાર્ટી ભરોસો વિશ્વાસ ત્યારે જયારે અમુક વસ્તુ જે ફંડિંગ રૂપિયા લે તો એ વ્યક્તિને લડવાની ધગસ હોય. ખર્ચો કર્યો છે એટલે એને કાલે એમ છે કે ના મારે લડવું પડે. એક માનસિકતા છે અને જેને ડાયરેક્ટ આપી દઈએ ડાયરેક્ટ ટિકિટ મળી જાય એને કોઈ વેલ્યુએશન નહીં. એટલે અંદાજે પાર્ટી તમને જે પણ વચ્ચે બી હું એક વાત કરી ચૂક્યો છું આવી રીતની કન્ડિશનમાં પાર્ટી છે તો તમે આમાં એગ્રીમેન્ટ થાવ ખરા કે નહીં? ના થઈ જશે ને પણ એમાં એટલે અરાઉન્ડ મેક્સિમમ કેટલા સુધીનું હોય? હવે એમાં તમારો ફોન રેકોર્ડિંગ છે. અરાઉન્ડ એટલે આમાં પાર્ટીએ સીધી વસ્તુ કીધું છે કે તમે એક 50 તમારે એડવાન્સમાં આપી દેવાના છે 50 જ્યારે નામ પછી આટલો પાર્ટી ભરોસો વિચાર મૂકે કે નહીં એ તો છે પણ અનિલભાઈ આમાં છે બીજી વસ્તુ એમ છે કે એ જ પૈસા તમને પાછા લડવા માટે પાર્ટી બરાબર. એટલે એમાં કઈ નહીં પણ આ પછી છેલ્લે ટિકિટ કન્ફર્મ થઈ જશે કેમ કે હમણાં અમારા ગામમાં છે એના માટે વહેદારી હું લઉં કેમ કે હવે દેખો હિન્દુ માટે 4,000 ને 5,500 બી લોકો તો છે એટલે અમારે કેવું છે હમણાં પેલું ચાંદા વિધામાં બી હવે આવે છે ને બધા બરાબર સીધા મોઢેથી બોલતા બી નહીં. હા હવે માહોલ આમ થઈ ગયું છે પછી એન્ડમાં પછી ટિકિટ નહીં મળે એવું હોય તો એક બીજી વસ્તુ કન્ડિશન હું જવાબદાર વ્યક્તિ છું. હું તમારા કાલ ઉઠીને કોઈ તમારી જોડે કઈ નાનું મારે જતું નથી રહેવાનું. હું તમને ગાઈડલાઈન આપતો હોય કાલ ઉઠીને નહીં હોય તો તમે પાછો રિટર્ન બી તમને કરવા માટે ના એની વાત નહીં કરતો. બીજી વસ્તુ એ છે કે મારા કેટલાક ઉપર લેવલ પાર્ટીની સિસ્ટમમાં વાતચીત થતી હોય એટલે તમને કહેતો હું મારા સામે દેખો આ વસ્તુ હું એક પણ મારા સામે નથી લેવાનું. એ વસ્તુ નહીં તો એમાં તો કેટેબલ બની ભાઈ મેં પણ પેલું કન્ફર્મ મારે આ ટિકિટ કરાવવાની એ કન્ફર્મ માટે મેં તમને વાત કેમ કે હમણાં માહોલ એવો છે ને હાલમાં આ વસ્તુ નહીં કહી શકું એકલા એટલે કઈ કે જો ટસું બચું કરવાનો જ નહીં આ વાત નહીં કરતો. ના કન્ફર્મ લડવાનું કન્ફર્મ છે એમાં બી એગ્રી છું પણ પછી ટિકિટ એન્ડમાં પછી આ બધા અંદર આમ કરીને કપાઈ જાય એ વસ્તુમાં પછી આવતું નથી. તમે સમજો એ વસ્તુમાં આવતું નથી એટલે મારે તમને આ કહી દેવાની જરૂર છે. તમે પછી એમ કે ભરોસે કરશો કે ના મેં થોડું ઘણું કામ કર્યું છે ગ્રાઉન્ડ ઉપર કર્યું છે ને અમને મળી છે અને છેલ્લે પછી આના ઉપર અટકાઈ જાય એના તમને તમને ખુલ્લા મોઢે મારે કહી દેવાની મારી ફરજ બનતી હતી. આ તો મારે નવું છે પણ એટલું સમજાય જે જૂના હોય એમનું દરેક પાર્ટી દરેક પક્ષની અંદર આ સિસ્ટમ ચાલતી હોય છે કોઈ કે નહીં કેવું બંધવારની સિસ્ટમ ચાલતી હોય પણ હું બી નવો છું તમે બી નવા છો પણ હવે આ બાજુનો વિશ્વાસ નથી પણ મેં તમને કેમ કીધું ભાઈની વાત કરી તમે કદાચ કહેવાય તું બી મને પૂછી રહ્યા છો બરાબર એક સેકન્ડ થિંગ કે મને વિશ્વાસ તમારા પર છે પણ તમે કદાચ એવું
ના મને બીજા એંગલ થી તમે મને કદાચ નથી પછી દેવાનું. પાછા એવું અલગથી ષડયંત્ર રચીને કામ કરતા ના, ના, હો. મારા હું વાત તમારી પર ટિકિટ માટે સાહસ કરતો હા, હોઉં. તમે મારા અને વાત તમે પર- પછી મને છેલ્લે પછી એમ કહ્યું, દેખો આ દેખો recording થઈ ગઈ. નહીં, નહીં, નહીં. આવી રીતે વાતચીત થઈ નહીં, નહીં, કોઈ તો વાંધો નહીં. હું ખોટો લેવાના દેવાના. ના, અને આ વસ્તુ જેને પણ અમે પોસ્ટ કરવાના છે જે બી પાર્ટી મૂકશે એનો કોઈ વાપ રણી ગણી એક વ્યક્તિ ના હોય સમજવાનું. એ સિસ્ટમો ઉપર ચાલતું હોય. પછી તમને ફોન બી કરે પૂછે બી કરે એ લોકો જ બધા પૂછે તમને કોઈ પાર્ટીમાં તમે લેવડ દેવડ કરી છે તમે આ એમ કહી દો. ના, 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 એ એક તો વસ્તુ છે, ખબર પડે. તમે હા, આ એમ કહી દો તો એ જ પસંદ કે આ માણસ ઉપર વિશ્વાસ નથી એને ફરી પાછી સિસ્ટમમાં એટલે કાલ ઉઠે અનિલ હા, એ તો થાય ને. આખી સિસ્ટમ આખી થાય કેમ કે એમાં એટલે- trust મેં જો ફૂટી જાઉં કોઈ બી મને પૂછે તો મેં તમારો જ હા. લોયલ નહીં રહો તો પછી હા. ત્યાં પાર્ટીનો શું રહેવાનો હતો? એટલે- સીધી વસ્તુ છે. એટલે પાર્ટીનું આમાં ખરાબી થતી હોય. ના, ના, એ તો એટલે છે. આ તમને મેં એના કારણે જ કેટલાક વ્યક્તિઓને જેને આ ઇન્ટરવ્યુ લઈ રહ્યો છું એનો દંડ કરવાનો છું એટલે જ હું કહી દઉં. બરાબર. બધાનું નથી લેતો બધાને બોલાવતો નથી. અચ્છા. તમારું અહીંયા દેખો નામ બી અમે નામ બી મેં પહેલા જ નામ મૂકેલું છે અહીંયા દેખો આમ મૂકેલું છે. હા, સ્ટાર મારેલો. જે વાત છે. નહીં, એમાં જેટલા છે ને આમ વધારે નામ ઉપર કેવું વિસ્તાર નથી કર્યા વિસ્તાર કર્યા છે. અચ્છા છે આપણા આખી વિસ્તાર કર્યા. જે વાત છે. એટલે આ વસ્તુ છે હવે તમને વિશ્વાસ આવવો જોઈએ આ વસ્તુ ઉપર. નહીં એમાં જ મેં પપ્પા જોડે વાત બી કરી હતી એમાં કન્ફર્મ ડિસ્કશન કર્યું હતું પણ હવે માહોલ મેં તમને કીધું એવું થઈ ગયું છે. એટલે બીજું ticket બધું કરવાની confirm છે. બીજું તમારે નેવે મૂકી દેવાનું તમારે ભરોસો મારું મૂકવું પડે. એટલે ના એ તો મૂકી દઉં એમાં શું અનિલભાઈ હવે અહીંયા ની તો ત્યાં ખર્ચવાના છે બરાબર 50,000 કે લાખ દેખો, રૂપિયા આમાં આપણે બીજી વસ્તુ છે કે પાર્ટી છે ને તમને ટોપી છે ઝંડા બેનર બધું આપવાની છે હા અને સાથે 50,000 60,000 લાખ રૂપિયા સુધી મતલબ પાર્ટી આપવાની. બીજી વસ્તુ એ કે તમને પાર્ટી દીધી શું આપવાની કદાચ પાર્ટી 100 રૂપિયા તમને લાખ 2 લાખ રૂપિયા પણ આપી શકે છે એ લોકો. હા એટલે વાતાવરણ તો નહીં ઈ- તમે હા, પણ અત્યારે હમણાં પાર્ટી ટિકિટ આપવામાં હચકાય ક્યાં ને ક્યાં. એટલે ઉમેદવાર સક્ષમ હોય કે ના હોય નહીં, એને નહીં. ઉમેદવારને આપી દીધો ઉમેદવાર શું કરે આ બધા ઘણા બધા પ્રશ્નો હોય છે. એટલે હવે આ વાત બીજી વસ્તુ આવી ગઈ. હા. એમાં ક્યાંક શું કરવું? હલકો એમ. એવું કરવાનું. અરે ખતરનાક વસ્તુ. આખી અમારી મિજાજ તો હલાવી છે. અને એની બે જણા એક રાખી હવે. આપણે ચાલુ ના ચાલો. ચાપા બોલા ના નામ નહીં નોંધો હે. હા દેવળભાઈ હવે બીજા પ્રશ્નો થોડા પૂછી લો કે હા ઘરમાં કેટલા સભ્યો છે આપણે? ટોટલ એટલે 2 ભાઈ છે ભાભી મમ્મી પપ્પા ઘરમાં આપણે સભ્યો કેટલા છો તમે? 2 ભાઈ છે 2 ભાઈ છો. હા બે ભાઈમાંથી તમે જોબ કોણ પેલા એક ભાઈ મોટા ભાઈ છે જોબ કરે છે હા. સેવા સદનમાં. હા સેવા સદનનો